કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરાફેરી કરનાર દંપતીની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરીને 2.86 લાખનો દારૂનો જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે દારૂ આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરીને તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આરોપી જય બારૈયા ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. આ સાથે જ તે કાર લે વેચનો ધંધો પણ કરે છે. તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ દારૂના આ ધંધામાં ભાગીદાર. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ખુલ્લેઆમ દારૂ પીવાના અને દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે એક દંપતીને 2.86 લાખના દારૂ સાથે ઝડપી પાડ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતની કાપોદ્રા પોલીસની ટીમને બાતમી મળી હતી કે વરાછા આદર્શનગરમાં રહેતા વિજય ભાણજી બારૈયા તથા જય ઉર્ફે જયલો ભાણજી બારૈયા અને તેની પત્ની મીનાક્ષીબેન કાપોદ્રા મુર્ગા કેન્દ્ર પાસે આવેલા રવિ પાર્ક સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં એક કારમાં દારૂની હેરાફેરી કરે છે. ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી કારમાં વિદેશી દારૂની બોટલો દરવાજામાં ચોરખાનું બનાવીને મૂકી હતી અને ટુ વ્હીલરમાં દારૂનું વેચાણ માટે હેરફેર કરીને દારૂનો ધંધો કરે છે. તેથી પોલીસે તપાસ કરતા જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીબેને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની તપાસ કરતા ટુ વ્હીલર ગાડી તથા 2 4 વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો મળીને 1579 બોટલો મળી આવી હતી, જેની કિંમત 2,86,808 રૂપિયા જેટલી થાય છે. જય અને તેનો ભાઈ વિજય બંને જોડવા છે અને તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જય વિજયના નામથી ઓળખાય છે. સાથે તેઓ એક્ટર અને ડિરેક્ટર તરીકે પણ જાણીતા છે. જય દ્વારા છેલ્લે અજીબ પ્રેમ છે તેવી એક ગુજરાતી શોર્ટ ફિલ્મમાં ડિસેમ્બર 2023માં એક્ટર તરીકે કામ કર્યું હતું. આ પહેલા તે ગેંગ્સ ઓફ સુરત સહિતના ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અલગ અલગ ગુજરાતી સોંગ અને શોર્ટ ફિલ્મમાં પણ જય અને તેનો ભાઈ વિજય દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આરોપી જયે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે ફિલ્મોમાં એક્ટિંગ અને ડાયરેક્શન કઈ સરખું ચાલતું ન હતું, જેથી ગાડી લે વેચનો વ્યવસાય પણ કરતો હતો. જેમાં પણ 1 વર્ષ પહેલા ખોટ જતા તેણે દારૂ વેચવાનું નક્કી કર્યું હતું. પહેલા દમણથી અલગ અલગ વાઇન શોપમાંથી ઇંગ્લિશ દારૂ લઈ આવી છૂટક વેચાણ કરતો હતો. ત્યારબાદ દારૂના વેચાણમાં પત્ની અને નાનો ભાઈ વિજય પણ જોડાયા હતા. અમે ત્રણેય સાથે દારૂના વેચાણ કરવાનું નક્કી કર્યું હતું અને મારી પાસે અને મારા ભાઈ પાસે એક કાર હોય. દારૂ દમણથી લાવતા અને સેલવાસથી લઈ આવતા અને સુરતમાં છૂટક છવાયો દારૂનું વેચાણ અમે કરતા હતા. વધુમાં જણાવ્યું હતું કે અમે નવસારી તથા વલસાડ પોલીસ સ્ટેશનમાં તથા વરાછામાં પકડાયેલા હતા અને પાસા થયેલા હતા, જેના કારણે લાંબા સમય સુધી જેલમાં રહેવાના કારણે દેવું થઈ ગયું હતું. હાલમાં હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવતો હોય અમે આજથી 2-3 દિવસ પહેલા સેલવાસના નારોલી ખાતે જઈ ત્યાં આગળ વિશાલ વસાવા અને મયુર વસાવા પાસેથી હું, મારા ભાઈ અને મારી પત્ની અમારી 2 અલગ અલગ કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો કારની અંદર અને દરવાજાની સાઈડે છુપાવીને લઈ આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે દારૂનો જથ્થો રાખવા માટે કોઈ જગ્યા જ ન હતી, જેથી અમે કાપોદ્રા વડવાળા સર્કલ પાસે નવા બંધાતા એસએમસીના પાર્કિંગની પાસે રવિ પાર્ક સોસાયટીની વચ્ચેના ભાગે ખુલ્લા પ્લોટમાં આવેલ હોય ત્યાં ગાડીઓ પાર્ક કરી હતી. 4 વ્હીલર ગાડીમાંથી દારૂ અમે લોકો અંધારાના સમયે કાઢતા હતા અને અમારી એક્ટિવા મોપેડ ઉપર લઈ જઈ છૂટક વેચાણ કરતા. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા દંપતી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી જય ઉર્ફે જયલા વિરુદ્ધ સુરત, નવસારી, વલસાડ સહિત અલગ અલગ પોલીસ મથકોમાં 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી જયને એક વખત પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો છે. આ સાથે જ તેની પત્ની મીનાક્ષીબેન વિરુદ્ધ પણ વલસાડના ડુંગરા પોલીસ મથક અને નવસારી રૂરલ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયા છે. હાલ તો જય અને તેની પત્ની મીનાક્ષીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે તેનો જુડવા ભાઈ વિજય સહિત 3ને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. अभी होली और धुलेटी आने वाला है। इसके उपलक्ष्य में मेहरबान सीपी सर ने आदेश दिया है कि एरिया के अलग अलग जगहों में वॉच रखना और सर्वेलेंस रखना ताकि प्रोहिबिशन की एक्टिविटीज को निस्तनाबूद किया जा सके। इसके तहत कापोद्रा पुलिस स्टेशन के विस्तार में हमें एक बातमी मिली कि वराछा आदर्श नगर एरिया में विजय भांजीभाई बारिया नाम का एक आदमी रहता है और वो जय उर्फे जयलो भारिया और उसकी पत्नी मीनाक्षी बेन
ये मिलके वहाँ पे खुले प्लॉट में दारू का बेचान करते हैं। इस बातमी के आधार पे हमने वहाँ पे अलग अलग टीम्स बना के रेडिंग की और उसमें हमें पता चला कि कापोद्रा मूर्ता केंद्र के पास रवि पार्क सोसाइटी में एक खुला प्लॉट है। उस खुले प्लॉट में अलग अलग गाड़ियों में और बाइक्स में इंग्लिश दारू को रख के ये वहाँ पे बेचान करते थे। एसएमसी का वो प्लॉट था, खुला प्लॉट, उसमें पार्किंग में ये गाड़ियों को स्टैंड रख के वहाँ पे बेचते थे। तो सरप्राइज चेकिंग में हमें ये पता चला कि वहाँ पे टोटल 2,86,808 रुपीज़ का वहाँ पे हमें मुद्दा माल बरामद हुआ, साथ में व्हीकल बरामद हुई। टोटल मुद्दा माल का दाम है 10,91,808 रुपये। और हमें ये पता चला उसके बाद जब हमने इसका क्रॉस वेरिफिकेशन किया तो पता चला कि ये जय उर्फे जैलो बारिया, इसके ऊपर टोटल प्रोहिबिशन और अलग ऑफेंसेस मिला के टोटल 9 ऑफेंसेस रजिस्टर्ड है। गुजरात के अलग अलग डिस्ट्रिक्ट्स में इसके ऑफेंसेस रजिस्टर्ड है और उनकी जो वाइफ है मीनाक्षी बेन, इनके ऊपर 2 ऑफेंसेस रजिस्टर्ड है। तो हमने इसके ऊपर काफ़ी डिटेल इन्वेस्टिगेशन अपने टीम को सौंपा है और इसके कुछ खोजबीन कर रहे हैं कि ये माल कहाँ से लाते हैं और पूरी डिटेल्स हम रिपोर्ट सबमिट करेंगे। सर वो कोई फिल्म के कोई शूटिंग वगैरह भी कुछ करने का वो शौकीन था, वो फिल्म भी बनाता था ऐसा? हाँ, ऐसा अभी पता चला है कि ये फिल्म में भी इन्वॉल्व है और ये उनकी वाइफ फिल्म मेकिंग में भी, बिजनेस में भी इन्वॉल्व है।